નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના એસસી એસટી ઓબીસી વિરોધના નિવેદન બદલ માંડવી મામલતદારને આવેદનપત્ર આપ્યું તેમજ માંડવી આશાપુરી હોલ ખાતે ધરણાના કાર્યક્રમમાં તમામ કાર્યકરો જોડાયા હતા। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના એસસી એસટી ઓબીસીના અનામત વિરોધમાં નિવેદન આપવા બદલ તેની વખોડી કાઢી મામલતદાર માંડવીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં પ્રેમશંકર ભટ્ટ ઉધાન ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી અને માંડવી મામલતદાર કચેરી ખાતે લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્વાગત પ્રવચન સુરત જિલ્લા ભારતીય જનતા પ્રમુખ ભરતભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી દ્વારા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદન બાબતે તેજાબી પ્રહાર કર્યો હતો। વલસાડના સાંસદ અને લોકસભાના દંડક તરીકે પધારેલ ધવલભાઈ પટેલે રાહુલ ગાંધીની એસસી એસટી ઓબીસી અનામત વિરોધની માનસિકતા છતી થઈ છે તેને સખત શબ્દોમાં ઝાટકણી કરી હતી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે કોઈપણ સંજોગે અનામત નાબૂદ થવા દેશે નહીં। આ કાર્યક્રમમાં લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક, કિશનભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, હર્ષદભાઈ ચૌધરી, સુરત જિલ્લા મંત્રી આશિષભાઈ ઉપાધ્યાય, માંડવી તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલ, પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ તેમજ સુરત જિલ્લાના તેમજ જુદા જુદા નગર તથા તાલુકામાંથી હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા। ईश्वर सोलंकी, कलम इस समय। राहुल गांधी जो अमेरिका में हमारा ओबीसी एसटी અને એસસી ના અનામત વિરુદ્ધ જે આખી સ્પીચ આપી છે અને એમણે જે કહ્યું છે કે કોંગ્રેસની સરકાર આવી તો અમારા એસટી નો ઓબીસી નું આરક્ષણ હટાવી દેશે, એના વિરુદ્ધ આજે અમે તમને આવેદનપત્ર આપીએ છીએ। આ તમે રાષ્ટ્રપતિ લઈને પહોંચો। ભારત માતા કી જય, વંદે।